જય દ્વારકાધીશ, સ્વાગત છે તમારું મારા આજના એક નવા મિની વ્લોગમાં। ચાલો અત્યારે હું જાઉં છું અમારી રીંગણીમાં રીંગણા લેવા માટે, કેમ કે ત્યાં ઘણા બધા રીંગણા આવ્યા છે અને ઘણું બધું શાક બનાવવાનું છે, એટલે ફટાફટ હું નીકળી ગઈ। અને જો અહીંયા કંઈક વાવ્યું છે, પણ શું વાવ્યું છે તો મને કંઈ ખબર જ ના પડી, અને ફટાફટ હું નીકળી ગઈ રીંગણા લેવા માટે અને ફાઇનલી પહોંચી ગઈ રીંગણી પાસે। અને ત્યાં જઈને જોયું તો ઘણા બધા રીંગણા હતા અને ઘણા મોટા થઈ ગયા હતા। પછી બધા જ રીંગણા મારે લેવાના હતા, એટલે ફટાફટ રીંગણા લેવાનું કામ ચાલુ કરી દીધું। પણ ઘણી બધી રીંગણી હતી, એમાં બે ત્રણ રીંગણા હોય તો પણ કેટલા રીંગણા થાય, એટલે વાર તો લાગે। એટલે પછી ફટાફટ મેં બધા જ રીંગણા તોડવાનું કામ ચાલુ કરી દીધું। અને જો તો કેટલા બધા રીંગણા છે અને કેટલા મસ્ત રીંગણા છે। અને રીંગણીમાં પાણી પણ ચાલુ હતું, એના લીધે મારા આખા પગ પણ ખરાબ થઈ ગયા અને આખું ભીનું હતું, એટલે હું પણ આખી ભીની થઈ ગઈ। અને જોવો ટમેટી પણ હતી, એમાં ઘણા બધા ટમેટા આવ્યા છે, પણ હજી કાચા છે। પણ એક ટમેટી છે, એમાં એક મસ્ત ટમેટું પાકેલું છે, એ પણ પાકેલું ટમેટું મેં તોડી લીધું। રીંગણા અને ટમેટા લઈને હું નીકળી પડી ઘર તરફ। અને અહીંયા તો જો કેટલો બધો ગારો છે, એટલે ચપ્પલ તો પહેરાયામાં જ નથી, એટલે પછી મેં ચપ્પલ ઉતારીને જ ચાલવા માંડી। અને પછી અમારા કુંડામાં પગ પણ ધોઈ નાખ્યા મસ્ત। ચાલો તમને વિડીયો કેવો લાગ્યો નીચે જરૂરથી કમેન્ટ કરી દેજો। વિડીયો ગમ્યો તો લાઈક અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં।